નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ધનતેરસનો મહિમા, પૂજા વિધિ અને શુભ સમય વિશે વાત કરીશું. ધાર્મિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી આ દિવસે પ્રગટ થયા હતા. તેથી આ દિવસને ધન્વંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની સાથે ધનની દેવી માતા લક્ષ્મી, ધનના દેવતા કુબેર અને મૃત્યુના દેવતા ભગવાન યમરાજની પણ પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે ધાતુથી બનેલી વસ્તુઓ, ખાસ કરીને પિત્તળ અને ચાંદીની વસ્તુઓ ખરીદવાથી અનેક ગણું વધારે શુભ ફળ મળે છે. ધનતેરસ પર આ વસ્તુઓ ખરીદી ગણાય છે શુભ. સોનું, ચાંદી ઉપરાંત ધનતેરસ પર ઘણી વસ્તુઓ ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે, જે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. ધાતુના વાસણો: તાંબુ, પિત્તળ અથવા ચાંદીના વાસણો. મૂર્તિઓ: સાવરણીને લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે. આખા ધાણા, ગાય અને ગોમતી ચક્ર, અન્ય મીઠાઈઓ અને ધનતેરસ પર વાહનની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે. હવે આપણે ધનતેરસના દિવસે પૂજા વિધિ માટેનો શુભ મુહૂર્તની વાત કરીશું. ધનતેરસનો પૂજાનો શુભ સમય સાંજે 7:16 થી 8:20 સુધી પ્રદોષકાળ છે. અમૃતકાળ ખરીદી માટે સવારે 8:50 થી 10:30 સુધી. અભિજીત મુહૂર્ત ખરીદી માટે બપોરે 12:01 થી 12:48 સુધી. લાભ ઉન્નતિ ચોઘડિયા મુહૂર્ત બપોરે 1:51 થી 3:18 સુધી ખરીદી માટેનો ઉત્તમ સમય છે.